આ મિત્રો તમે જોઈ લો આઈએમડીનો ચાર્ટ છે માવઠા વિશે. 5 તારીખનું ગુજરાતમાં જે આપણે આ પીળો કલર જોઈએ તે ગુજરાતનો છે. આ તમે જોઈ રહ્યા છો 5 તારીખ છે. હવે પછી મિત્રો 4 તારીખે રાજસ્થાન બાજુ જે આ લાલ અને વાદળી અને લીલો કલર બતાવે છે તે 40થી 70 મિલીમીટર સુધીનો વરસાદ છે. હવે ત્યાર પછીનો જોઈ લો આ લીલો અને વાદળી કલર જે 70 mm સુધી ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર આમાં બતાવે છે. આ આઈએમડી છે. આ જો આ 40 mm લીલો અને 70 મિલીમીટર સુધી વાદળી કલર બતાવે છે. સારો એવો ચોમાસા માટેનો વરસાદ હોય એવું માવઠું બતાવી રહ્યું છે. હવે આ 10 દિવસનો ચાર્ટ છે, 10 તારીખ સુધીનો આપણે જોયો તે. આ જો તમે 9 તારીખે પણ વાદળી અને લીલો ચાર્ટ ત્યાં બતાવે છે અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ પણ બતાવે છે. અરબી સમુદ્રમાં જે પીળો કલર જોઈએ ઓછો વરસાદ બતાવે પ્રમાણમાં. આ જો 9-10માં પણ કચ્છનો કાંઠા વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બતાવે છે. એટલે આઈએમડી પણ પોઝિટિવ થયું છે. હજી ઘણા ફારફેરો આવશે માવઠા બાબતે, પણ હવે આપણે વિંડીમાં જોઈએ. આ યુરોપિયન મોડલ વિંડીનું આ જુઓ તમે જે લીલો કલર બતાવે 4 તારીખનું છે. હવે આ 5 તારીખ 5 મે. હવે જો આ તમે વાદળો આવ્યા. હવે આ જે લીલો કલર બતાવે ઓછો વરસાદ, તેનાથી વધારે પીળા કલરમાં અને લાલ કલર જે બતાવે વધારે વરસાદ. અને એમાં પણ જે લાલ કલરની વચ્ચે સફેદ કલર આવશે એ અમેરિકન મોડલ બતાવે છે. એમાં તો પૂરજોશ વરસાદ છે. આ 4 તારીખનું છે. અરબી સમુદ્ર અને એની અંદરના ઉત્તર સૌરાષ્ટ્રમાં જો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, ફરી મધ્ય સૌરાષ્ટ્ર, ફરી દક્ષિણ સૌરાષ્ટ્ર, ફરી અરબી સમુદ્ર. આ 9 તારીખ છે. અરબી સમુદ્રમાં અને ઉત્તર ગુજરાતમાં આ વળી ધીમો ઓલ સૌરાષ્ટ્રમાં બતાવ્યો. આ તો મિત્રો 10 તારીખ સુધી. હવે આપણે જોઈ લઈએ અમેરિકન મોડલ GFH જે આપણે કહીએ અમેરિકન મોડલ. આ હવે અમેરિકન મોડલનું છે. આ 4 તારીખથી ચાલુ થાય GFH. આ GFH જો આ લો પ્રેશર બતાવે છે પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગ વચ્ચે એ બોર્ડરે છે. હવે આ તેનો 5 તારીખ છે. અમેરિકન મોડલમાં ફારફેરથી હજી ઘણા ફારફેરો થાય છે 5 તારીખ આવે છે પહેલાં. હાલ જે બતાવી રહ્યું છે ને જે લાગી રહ્યું છે એ તમને બતાવું છું અને તમે પણ જોઈ શકો. મિત્રો 4 તારીખનું છે. આ જે કચ્છ બાજુ જે આ લાલ કલર બતાવે બહુ સારો વરસાદ ને એની અંદર જે આ સફેદ બતાવે તે પૂર વરસાદ વધારે પડતા વરસાદનું બતાવે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ અને જે કચ્છની ખાડ જે છે ત્યાં આ અમેરિકન મોડલ છે. પીળો એ સામાન્યથી વધારે વરસાદ હોય છે. તમે જોઈ લો પાછો કચ્છ બાજુ અરબી સમુદ્રમાં વધારે અમેરિકન મોડલ બતાવે છે. પણ ઓલ ગુજરાતમાં બતાવે છે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો. એટલે ત્રણેય મોડલો એક થતાં શક્યતા ફૂલ ગણાય મિત્રો. માવઠાની સાવચેત રહેવું. હજી મોડલમાં ફારફેર થશે તો બધું અપડેટ આપશે.